હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું આપ સર્વ કુશળ મંગલ હશો. વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર જે કાળ છે એટલે કે જે ટેન્સ છે એની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ ભવિષ્યકાળ વિશે ચર્ચા કરીએ. તો શું કહે છે? તો ખ્યાલ છે ને? હવે શું ખ્યાલ છે? હા, શું ખ્યાલ છે? તો કે જ્યાં પણ કાળ હોય ને ત્યાં શું થાય? ધ આર્ટિકલ લાગે. કન્ટિન્યુઅસ એટલે શું? તો કે ચાલુ. ફટુરે એટલે શું? ફટુરે ને હોય ફ્યુચર. ફટુરે એટલે શું? ફટુરે નહીં, ફ્યુચર. ફ્યુચર એટલે શું? તો કે ભવિષ્ય. અને ટેન્સ એટલે શું? તો કે કાળ. ઓલું જોક્સ આવે છે ને, ફચર 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 ફટુરે જોક્સ આવે છે ને. તો ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. શું કહે છે? ઉપયોગ શું છે ચાલુ ભવિષ્યકાળનો? તો કે કરતા ભવિષ્યમાં કોઈ ક્રિયા કરી રહ્યો હશે એવું બતાવવા માટે. તો ક્રિયા એટલે શું? તો કે ક્રિયા એટલે કામ. કામ એટલે શું? તો કે ધંધો. બરાબર, કોઈ પણ કામ કરવું એમ. તો કરતા ભવિષ્યમાં કોઈ ક્રિયા કરી રહ્યો હશે એવું બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. કામ કરવા વાળો માણસ જ હોય એવું ના હોય, કોઈ પ્રાણી પણ હોઈ શકે, કોઈ પક્ષી પણ હોઈ શકે. શું કહે છે પેલું વાક્ય? તો કે અમે આવતીકાલે હોળી ઉજવી રહ્યા હશું. જો અમે આવતીકાલે હોળી ઉજવી રહ્યા હશું, આવતીકાલે અમારું કામ હોળી ઉજવવાનું ચાલુ હોય છે. ચાલુ હોય છે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પણ હું એમ કહું અમે આવતીકાલે હોળી ઉજવીશું, તો અનુમાન કર્યું તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય. પણ અમે આવતીકાલે હોળી ઉજવી લીધી હશે, અમારું કામ પૂરું કરી લીધું હશે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. સમજ્યા? બીજું, હું આવતીકાલે ચિત્ર દોરી રહ્યો છું. હું આવતીકાલે ચિત્ર દોરી રહ્યો છું, મારું કામ ચાલુ હોય છે. આમ પેન છે, આમ દોરતો હોય છું, ભલે જેવું થાય એવું, પણ મારું કામ ચાલુ હશે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પણ હું આવતીકાલે ચિત્ર દોરીશ તો સાદી ક્રિયા થઈ, સાદો ભવિષ્યકાળ થાય. પણ મેં આવતીકાલે ચિત્ર દોરી લીધું હશે તો મારું કામ પૂરું થઈ ગયું છે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. સમજો, બધામાં કહેતો જાઉં છું ગુજરાતી, કારણ કે ખબર પડે ગુજરાતી શું કહે, પછી ઇંગ્લિશ સમજાય ને. ત્યાર પછી ધોની આવતા વર્ષે ક્રિકેટ રમી રહ્યો હશે. ધોની છે ને આવતા વર્ષે ક્રિકેટ રમી રહ્યો હશે તો એનું કામ આવતા વર્ષે ચાલુ હોય છે, તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પણ ધોની આવતીકાલે ક્રિકેટ રમશે, આવતીકાલે ક્રિકેટ રમશે તો એને શું કહેવાય? ભવિષ્યનું અનુમાન થયું તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. અને ધોનીએ આવતીકાલે ક્રિકેટ રમી લીધું હશે, એનું કામ પૂરું થઈ ગયું હશે, સોરી આવતા વર્ષે, આવતીકાલે ને આવતા વર્ષે. ભાઈ ચારક વર્ષે કાલે એનાથી મતલબ નથી, ચારક બોલતા બોલતા બોલે જાય, ભાઈ હું માણસ છું સાહેબ. તમે તો આમાં એવું લખ્યું છે કે આવતા વર્ષે, તમે તો આવતીકાલે બોલ્યા, પણ એ સમજી જવાનું હોય, બોલતા બોલતા બોલાઈ ગયું હોય. ફરીને કહી દો, હાલો, ધોની આવતા વર્ષે ક્રિકેટ રમી રહ્યો હશે, તો આવતા વર્ષે ધોની ક્રિકેટ રમી રહ્યો હશે, એનું કામ ચાલુ હશે, તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પણ હું એમ કહું ધોની આવતા વર્ષે ક્રિકેટ રમશે તો એ ભવિષ્યનું અનુમાન થયું તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. ધોનીએ આવતા વર્ષે ક્રિકેટ રમી લીધું હશે, એનું કામ આવતા વર્ષે પૂરું થઈ ગયું છે, તો એને શું કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. સમજી ગયા? ન સમજાણું હોય ને તો 150 વાર 300 વાર 500 વાર સ્પીડ છે, રિવર્સ કરીને જોઈ લો. વાક્ય રચના બધાને ખ્યાલ છે. હવે તો ભાઈ નાના છોકરા હોય ને આમ ટેણીયા, એને ખબર પડી જાય. કરતા કર્મ એને શબ્દ સૂચક શબ્દ, આ તો બધામાં છેલ્લે કાળમાં ટેન્સમાં ફિક્સ જ છે. ખ્યાલ છે ને? હવે કરતા, કરતા પછી વિલ આવશે, અને વિલ આવે એટલે ભવિષ્યકાળનું સૂચન થાય. કીધેલું સાદા ભવિષ્યકાળમાં આપણે આગળ કીધેલું છે. આગળ જો ભાઈ આ તમારે સમજવું હોય, આ કાળ સમજવું હોય ને તો પહેલાં ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ, એની અંદર લિંક મળી રહી છે. અને સૌથી પહેલાં સાદો વર્તમાન કાળ છે એની લિંક હશે. જે આગળના કાળ છે ને જુઓ, એમાં વાક્ય રચના બધું સમજાયેલું છે, તો ખ્યાલ પડશે ને, આમાં કંઈ ખબર પડશે નહીં. તો શું કહું છું, આગળ આપણે જે સાદો ભવિષ્યકાળ ભણ્યા ને એમાં કીધું હતું વિલ, અને વિલ હોય એને ક્રિયાપદનું મૂળ રૂપ આવે એવું કીધેલું, તો કે હા કીધેલું. અને વિલ હોય એ ભવિષ્યકાળ બતાવે એવું કીધેલું, તો કે હા કીધેલું. વિલ ભવિષ્યકાળ બતાવે, વિલ ભવિષ્યકાળ બતાવે ને વિલ હારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એવું કીધેલું, તો કે હા વાત સાચી. તો આ વિલ છે, તો આ વિલ શું બતાવશે? ભવિષ્યકાળ બતાવશે. તો સાહેબ વિલ હારે મૂળ રૂપ આવવું પડે ને, તો કે હા. તો આ વિલ હારે V4 એટલે કે આઈએનજી નું રૂપ છે. સાહેબ તમે ખોટું ભણાયું, ખોટું નથી ભણાયું. પહેલા શું છે? આ જો વિલ પછી બી છે. મેં એવું ક્યાં કીધું હતું વિલ પછી તમે બી મૂકો તો મૂળ રૂપ મૂકવાનું? એવું નતું કીધું. વિલ હોય ને તો એની હારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ વિલ છે ને એની હારે પહેલા અહીંયા તમે શું જોડ્યું? બી જોડ્યું. જો વિલ પ્લસ બી છે, તો હવે નિયમ શું થાય છે? તો કે જો ખાલી વિલ હોય તો શું આવે? મૂળ રૂપ આવે. પણ જો વિલ છે એની હારે તમે બી શબ્દ જોડો એટલે V4 એટલે કે આઈએનજી નું રૂપ આવે. સમજી ગયા? હવે તમારો કન્સેપ્ટ ક્લિયર થયો? થઈ ગયો ને? વિલ બી તો આઈએનજી અને ખાલી વિલ તો મૂળ રૂપ. તો એવું ને એવું ખાલી સેલ તો મૂળ રૂપ અને સેલ બી તો આઈએનજી નું રૂપ થાય.
તો કે વિલ અને વિલ સાથે બી, તો કે વિલ અને બી આ શબ્દ જોવા મળે તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી એટલે કે V4 જ આવે. બાકી કર્મ એની સાથે સૂચક શબ્દ એ તો સેમ જ છે. નકાર કરવું છે ત્રીજા સ્થાને નોટ આવે. લ્યો હવે ગોટે ચડી જાય ને કે આ વિલ છે અને બી છે, નોટ મૂકવું ક્યાં? તો એ તો મેં તમને પહેલાં કીધું કે નોટ છે ને ત્રીજું સ્થાન જ લે. બીજા બધા ખાઈ જાય પણ નોટ ન ખાય. નોટ માને નહીં કોઈનું. એ મોટી અમથી કહેવાય મોટી નોટ. જો ત્રીજા સ્થાને નોટ, આ 1 આ 2 અને ત્રીજા સ્થાને નોટ. તો સર આ બી હતું એનું શું કરવાનું? તો કે બી એમ કે આગો ખાઈ જાય એટલે એ ખાઈ જઈશ. એ નહીં ના પાડે. તો કે કર્તા પ્લસ વિલ પ્લસ ત્રીજા સ્થાને નોટ અને ચોથા સ્થાને બી. સર આ વિલ છે. વિલ શું છે? વિલ તો વિલ સાથે મૂળરૂપ નો આવે. અહીંયા કેમ આઈએનજી મૂક્યું? તો જો માત્ર વિલ નથી, આખા વાક્યમાં થોડીક નજર તો કરો. વિલ સાથે બી આપેલું છે તો વિલ અને બી જોડાય તો અહીંયા V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવે પ્લસ કર્મ એની શબ્દ સૂચક શબ્દ. પ્રશ્નાર્થ કરવું છે તો હવે પ્રશ્નાર્થમાં શું કરવાનું? તો કે બીજા સ્થાને હતું પહેલા સ્થાને, પહેલા સ્થાને હતું એ બીજા સ્થાને. પણ અહીંયા બીજા ધ્યાન રાખજો, જો આ વિલ બી બે શબ્દો છે ને તો બંનેને આગળ નથી લાવવાના, માત્ર બીજા સ્થાને છે એને આગળ લાવવાનું. જો આ વિલ છે બીજા સ્થાને હતું પહેલા સ્થાને, પહેલા સ્થાને હતું એ બીજા સ્થાને. આ નોટ છે કાઢી નાખો. હવે આ બી છે તો બી બેઠે બેઠું એમને મૂકી દો. હવે આ બધું તમારે લખવાનું, તો કે હા એ બધું લખવાનું, પણ હવે આ ક્રિયાપદ કયા રૂપમાં મૂકશું? તો કે આ માત્ર વિલને જોઈને ના મૂકતા. વિલ હોય તો મૂળ રૂપ આવે પણ વિલ સાથે અહીંયા બી પણ જોડાયેલું છે એટલે વિલ બી થયું તો વિલ બી સાથે ક્રિયાપદ છે એનું આઈએનજી નું રૂપ આવે પ્લસ કર્મ એની શબ્દ સૂચક શબ્દ ક્વેશ્ચન માર્ક. શું કહે છે? ભવિષ્યનું સૂચન કરતા શબ્દો. ભવિષ્યનું સૂચન કરતા શબ્દો જો ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દ ટુમોરો હોય અથવા તો નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દો હોય ભવિષ્યકાળનું સૂચન કરે છે. હું માત્ર એમ નથી કહેતો કે ચાલુ ભવિષ્યકાળનું સૂચન કરે છે. ટુમોરો અને નેક્સ્ટ વાળા શબ્દો છે એ ચાર ભવિષ્યમાંથી કોઈ પણ ભવિષ્યમાં હોઈ શકે. તમને ઓળખ કેમ ખબર પડે? તો કે માત્ર વિલ હોય તો સાદો ભવિષ્યકાળ થયો અને વિલ સાથે બી હોય તો એ ચાલુ ભવિષ્યકાળ થયો અને વિલ છે એની સાથે હેવ હોય તો પૂર્ણ ભવિષ્યકાળ થાય. આ રીતે ખબર પડે આપણને કે કયો કાળ બતાવે છે. માત્ર એનાથી નહીં ખબર પડે. તો કે જો ટુમોરો છે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ દીપાવલી, નેક્સ્ટ મકર સંક્રાંતિ, નેક્સ્ટ ક્રિસમસ, આવા કોઈ પણ શબ્દ હોય એ ભવિષ્યકાળ બતાવે. નેક્સ્ટ વાળા અને ટુમોરો વાળા એ શું શેનું સૂચન કરશે? નેક્સ્ટ અને ટુમોરો વાળા શબ્દ તો એ ભવિષ્યકાળનું સૂચન કરશે. વાક્ય જોઈએ. અમે આવતીકાલે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા હશું. અમે આવતીકાલે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છું. અમારો પ્લાન થઈ ગયો છે કાલે દ્વારકા જવાનું છે અને અગાઉથી અમે અત્યારે વિચાર કરતા હોય ઓહો કાલે દ્વારકા જશું ને કાલે અત્યારે અહીંયા આવીશું ને અહીંયા દરિયા ફરતા આવીશું. તો અહીંયા શું કહે છે કે અમે આવતીકાલે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છું. તો કે ભવિષ્યમાં અમારું કામ ચાલુ હોય છે. અમારું કામ શું હોય છે? ચાલુ હોય છે. તો ભવિષ્યમાં અમારું કામ ચાલુ હોય છે તો એને શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અમે દ્વારકાની મુલાકાત લઈ લીધી હશે તો પૂર્ણ કહેવાય. લઈ રહ્યા હશું તો ચાલુ કહેવાય અને અમે દ્વારકાની મુલાકાત લઈશું તો સાદો ભવિષ્યકાળ કહેવાય. શું કહે છે? વી વિલ બી વિઝિટિંગ દ્વારકા ટુમોરો. હવે ટુમોરો ભવિષ્ય બતાવશે પણ કઈ રીતે ખબર પડશે કે કયો ભવિષ્ય છે ચારમાંથી? તો કે જો આ કરતા પછી આ વિલ અને વિલ સાથે બી શબ્દ જોડાણો તો કે વિલ બી હોય એટલે એ તમારો કયો કાળ થાય? વિલ બી હોય એટલે તમારો ચાલુ ભવિષ્યકાળ જ થાય. શું થાય? ચાલુ ભવિષ્યકાળ. સેલ બી હોય તો પણ ચાલુ ભવિષ્યકાળ જ થાય. હવે વિલ અને બી હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી આવે. પણ જો હું આ બી કાઢી નાખું તો તમારે આ છે ને આ પણ કાઢવું પડે કેમ કે વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો આ સાદો ભવિષ્યકાળ બની ગયો. શું બની ગયો? સાદો ભવિષ્યકાળ. તો વિલ અને બી આ બે શબ્દ જોડાય તો એની સાથે આઈએનજી આવે અને વિલ બી હોય તો એ ચાલુ ભવિષ્યકાળ જ બતાવે. તો વી વિલ બી વિઝિટિંગ દ્વારકા ટુમોરો. ભાઈ નકાર કરવું છે? કાંઈ નહીં કરવાનું. કોપી પેસ્ટ કરી લો. ગોખવાનું નહીં. ત્રીજા સ્થાને નોટ. શું કરવાનું? ત્રીજા સ્થાને નોટ. 1 2 3 ત્રીજા સ્થાને નોટ. બાકીનું વાક્ય એમના. તો કે વી વિલ નોટ બી વિઝિટિંગ દ્વારકા ટુમોરો. અમે આવતીકાલે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છું નહીં. શું અમે આવતીકાલે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છું? તો કે જો બીજા સ્થાને છે પહેલા સ્થાને, પહેલા સ્થાને બીજા સ્થાને, નોટને કાઢી નાખો. આ બી છે બાકીનું વાક્ય એમના મૂકી દો. જો મૂકી દીધું તો કે હા. હવે સર આ વિલ છે તો મૂળ રૂપ અહીંયા ન આવે. કેમ આઈએનજી મૂક્યું? માત્ર વિલ છે નહીં. જો આ વિલ છે એની સાથે બી પણ જોડાયેલું છે તો વિલ બી તો એની સાથે શું થાય? આઈએનજી થાય. તો કે વિલ વી બી વિઝિટિંગ દ્વારકા ટુમોરો? ક્વેશ્ચન માર્ક. દિવ્ય આવતીકાલે રમકડા ખરીદી રહ્યો હોય છે. દિવ્ય છે આવતીકાલે રમકડા ખરીદી રહ્યો હોય છે. એનું કામ ભવિષ્યમાં ચાલુ હોય છે. તો શું કહે છે? દિવ્ય વિલ. વિલ આવ્યો એટલે ભવિષ્ય થયો. હા પાક. વિલ આવ્યો એટલે ભવિષ્ય થયો
પણ કયો ભવિષ્ય તો કે વિલ સાથે જો બી જોડાણું તો વિલ બી એટલે ચાલુ ભવિષ્યકાળ જ થાય અને ચાલુ ભવિષ્ય કોઈ પણ ચાલુ કાળ હોય એની સાથે આઈએનજી આવે તો આ ચાલુ ભવિષ્યકાળ છે અને વિલ બી આપેલું છે તો એની સાથે આઈએનજી આવે તો કે દિવ્ય વિલ બી બાઇંગ ટોયઝ ટુમોરો. વાક્ય નકાર કરવું છે, કાંઈ નહીં કરવાનું, કોપી પેસ્ટ, માત્ર ત્રીજા સ્થાને નોટ. તો કે જો આ 1 2 3 ત્રીજા સ્થાને નોટ. હવે તો કે દિવ્ય વિલ નોટ, હવે શું કરવાનું? આ બી હતું ક્યાં ગયું? ખાઈ ગયા સાહેબ? ના, ખાઈ નથી ગયો. એને કહેવાનું આગું ખાડ, આગું ખાઈ જાય, ખાઈ જશે. તો કે દિવ્ય વિલ નોટ બી બાઇંગ ટોયઝ ટુમોરો. સાહેબ વિલ છે તો અહીં મૂળ રૂપ ન આવે, કેમ આઈએનજી મૂક્યું? આવી ભૂલ નહીં કરવાની, જેની ભૂલ નહીં કરવાની. વિલ છે એની સાથે શું છે? બી છે. તો વિલ અને બી જોડાય તો શું થાય? ક્રિયાપદનું આઈએનજી થાય. તો કે દિવ્ય વિલ નોટ બી બાઇંગ ટોયઝ ટુમોરો. પ્રશ્નાર્થ કરવું છે તો શું કરશો? તો કે વિલ દિવ્ય બી બાઇંગ ટોયઝ ટુમોરો. તો જો પ્રશ્નાર્થ કરવું છે શું કરશો? તો કે જો બીજા સ્થાને પહેલા સ્થાને બીજા સ્થાને આ નોટ છે કાઢી નાખો. તો કે વિલ દિવ્ય બી બાઇંગ ટોયઝ ટુમોરો. હવે આ બી છે એમના મૂકી દો, આઈએનજી એમના મૂકી દો, બાકી બધું એમના મૂકી દો. અહીંયા બી છે ને અહીંયા વિલ છે, આ બંને શબ્દ જોડાય, વિલ અને બી બંને હોય તો ક્રિયાપદનું આઈએનજી થાય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. તેઓ આવતીકાલે હોળી ઉજવી રહ્યા છે. એમનું હોળી ઉજવવાનું કામ ચાલુ હોય છે તો એનું શું કહેશું આપણે? ચાલુ ભવિષ્યકાળ કહેશું. તો તેઓ એટલે તે ભવિષ્ય છે એટલે વિલ, અને વિલ બી આવ્યું સાહેબ કન્ફર્મ હવે ન કહેશો, અમને ખબર જ છે. વિલ બી આવ્યું એટલે શું થાય? કહેશો નહીં સાહેબ, પણ એકવાર કહી દો. કહેશો નહીં પણ એકવાર કહી દો. શું કહી દો? તો કે વિલ બી હોય તો એની સાથે આઈએનજી આવે અને વિલ બી હોય એટલે કે ચાલુ ભવિષ્યકાળ જ આવે. હોલી એમ નામ, ટુમોરો એમ નામ, ચાલુ ભવિષ્ય. ભાઈ ચારક ચાલુ ભવિષ્યકાળના બદલે કદાચ કોઈ બીજો શબ્દ બોલે જાય, સોરી હો. બાકી બોલતા ચારક કહેવાય, જીભને હાડકા હોય નહીં, આમથી આમ વહી જાય ચારક. નકાર કરવું છે, કાંઈ નહીં કરવાનું, કોપી પેસ્ટ ત્રીજા સ્થાને નોટ. તો કે દે વિલ નોટ બી સેલિબ્રેટિંગ હોલી ટુમોરો. જો અહીંયા વિલ છે, અહીંયા બી છે, આ બંને શબ્દ આવે, વિલ બી આવે તો કે ક્રિયાપદનું આઈએનજી આવે. આ વસ્તુ ભૂલવાની નહીં. હવે વાક્યને શું કરવું છે? તો કે વાક્ય છે ને પ્રશ્નાર્થ કરવું છે. તો કે વાક્યને જ્યારે પ્રશ્નાર્થ કરવું હોય તો શું કરવાનું? બીજા સ્થાને છે ને પહેલા સ્થાને છે, બીજા સ્થાને નોટ છે ને કાઢી નાખો. બાકીનું વાક્ય આમાં કોપી પેસ્ટ કરવાનો, આમાં ક્યાં કંઈક બદલાવ કરવાનો છે. તો કે શું કરશું સર? વિલ બતાવે છે અને બી બતાવે છે. વાહ, વિલ અને બી બતાવે છે તો તારે શું ટેન્શન છે? વિલ અને બી બતાવે છે તો ક્રિયાપદ જે કાંઈ હોય એને પાછળ આઈએનજી મૂકી દે અને હોલી ટુમોરો ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજણમાં આવતું છે. ન સમજણમાં જો કદાચ આવ્યું હોય તો 150 વાર, 300 વાર, 500 વાર આખી રાત સાંજે બેઠા હોય, 12 વાગે જેટલા વાગે બેઠા હોય, ગમે એટલી વાર રિવર્સ કરો, સમજો. અને જો કદાચ આગળના વિડીયો જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લો તો બધી ખબર પડશે. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો.